ફૂલ માતાજી કેવો વરસાદ કે ફૂલ. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે જો વરસાદ સવારથી જ આપણે ચાલુ છે. આમ તો કાલ રાતથી જ ચાલુ હતો, પણ આજે સવારથી એક ધારો વરસાદ ચાલુ છે ને ઝાડવા તો આમ હોળે કળાઈ ઉઠ્યા છે. જાણે આમ વરસાદની જ રાહ જોતા હતા બધા ઝાડવા, એવું થઈ ગયું. લગભગ એક દોઢેક મહિના બાદ વરસાદ આવ્યો છે. તો ઝાડવા આમ જુઓ તમે કઈ રીતના છે. આખો બગીચો આમ હોળે કળાઈ ગયો. આમ જુઓ ઝાડવાને પાણી મળી ગયું ને ફર્સ્ટ ક્લાસ. એટલે સરસ મજાનું વાતાવરણ ઊભું થઈ ગયું છે ને બપોરનો સમય છે, એટલે અત્યારે આપણે આપવાનું છે નાસ્તામાં સુખડી અને દાળ ભાત. ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. તો મિત્રો, આપણે આ 15મી ઓગસ્ટની અંદર સરસ મજાની વિશાળમાં છોકરાએ રંગોળી બનાવી હતી. હિમાલય દેખાય અને આપણા ફૌજી સલ્યુટ મારે છે. લડાકુ વિમાન અહીંયા થોડીક વિખાઈ ગઈ છે, પણ એ પણ સરસ મજાનું છે, કારણ કે આ બધાની અંદર દેશભક્તિનો રંગ નાખેલો છે. જો મિત્રો, વરસાદ ફર્સ્ટ ક્લાસ છે, એટલે આજે આપણે 2 વ્હીલ લઈને ન આવ્યા, 4 વ્હીલ લઈને આવ્યા કે રેનકોટ હોય તો પલ્લી જાય એવો વરસાદ હતો. આજે લગભગ સવારમાંથી ચાલુ થઈ ગયો છે અને વરસાદની ખરેખર જરૂર હતી, કારણ કે હમણાં 1-1.5 મહિનાથી આવો વરસાદ નહોતો. હવે વરસાદ છે એટલે હવે કદાચ આપણે નદી નાળા બધા ખાલી છે, ભરાઈ જાય, કારણ કે આવનારા આગામી સમયમાં આપણે ગણપતિ ઉત્સવ આવે છે. એટલે વરસાદ સારો હોય તો ઉત્સવ ઉજવવાની મજા આવે. સારો વરસાદ થયો એટલે ખેડૂત પણ ખુશખુશાલ થઈ ગયા અને બધાના મોઢા ઉપર સરસ મજાની રોનક આવી. ફૂલ માતાજી કેવો વરસાદ કે ફૂલ. અહીંયા ચાલુ થઈ ગયું પાણી. હા, ચાલુ થઈ ગયું ધીમે ધીમે. બધા ખેતરોની અંદર માંડવી, સોયાબીન અને કપાસ વરસાદની આરે જાણે વાતો કરે એવું લાગે, કારણ કે જીવનદાન મળી ગયું, ખૂબ સરસ પાણી મળી ગયું બધી મોલાદને. એકબીજા આમ જાણીતા હોય ને આમ ન દાંત કાઢતા હોય એમ દાંત કાઢે છે. એવું બાકી